ધાંગધ્રામાં એક યુવકની કરપીણ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। અજાણ્યા ઈસમોએ યુવાન પર ચપ્પુ વડે હુમલા કર્યા હતા। કયા કારણોસર તેના પર આ હુમલા કરવામાં આવ્યા અને તેની હત્યા કરવામાં આવી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। જિલ્લાના ધાંગધ્રામાં યુવકની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। ધાંગધ્રા તાલુકાના રામદેવપુર ગામની સીમમાં વિપુલ નામના યુવાન પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો હતો। આ હુમલામાં યુવકનું મોત નિપજ્યું હતું। અજાણ્યા શખ્સો યુવકના શરીર પર ઉપરા છાપરી છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા। હાલમાં ધાંગધ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કહેવાઈ રહ્યું છે કે હત્યા કોઈ અંગત કે જૂની અદાવતના કારણે થઈ છે। પોલીસે મૃતક વિપુલના નજીકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે। તેમજ હત્યાના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે। જિલ્લામાં હત્યાની ઘટનાઓ વધી રહી હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। પોલીસ તંત્ર આ મામલે શું અને કેવી કાર્યવાહી કરે તેના પર સૌ કોઈની નજર ઉભેલી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરેન્દ્રનગર।